છે. તો પહેલાં તો સૌથી તમને બધા લોકોને શ્રી રામનવમીની હાર્દિક હાર્દિક શુભકામના. તમને ને તમારા પરિવાર લોકોને જય શ્રી રામ. મારા તરફથી તમને ને તમારા પરિવાર લોકોને શ્રી રામનવમીની હાર્દિક હાર્દિક શુભકામના. ને તો શું કે મિત્રો, કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? તો આવી ગયા છે સવારમાં, જો કે સવાર તો નહીં પણ આવી ગયા છે પાછા નવો વ્લોગ લઈને. અત્યારે જાઉં છું જામનગર. તમે કાલના વિડીયોમાં જોયું કે હું બસ સ્ટેન્ડે તો પહોંચી ગયો, પછી બસ નથી આવી. તો બસની રાહ જોઉં, બસ આવે એમાં જઈ. નવા બસ સ્ટેન્ડે તો ઊભા, બસની રાહ જોઈ. જલ્દી આવે તો આવીએ, ઘંટાયો હવે. હાલો હવે બસમાં ભેગા થાય પછી બાકી મળી ત્યારે. એમ કીધું કે હમણાં આવશે, હજી આવી નથી બસ. હવે તો રાહ જોઈ જોઈને હું તો કંટાળો એમ થાય બેવું થોડીક વાર. જોકે થોડોક તો આરામ તો કર્યો ને તો બેઠો થોડીક વાર, બ્લોગ એડિટ કરી નાખ્યો બાકી એટલી વારમાં. ને હવે આવે નહીં રાહ, કેમ કે હવે અડધી કલાક રાહ જોઈશ, નહીં આવે તો પછી ઘરે હોય જઈશ ભાઈ. 11:30 ત્યાં પછી પહેલાં 11:30 ત્યાં પછી ક્યારે આવે ક્યારે પહોંચી જામનગર. પછી હવે રિસ્ક નથી લેવો, સવારે વયો જાય વહેલો. બીજું જાગી સવારમાં 6 વાગ્યામાં નીકળી જાય, બીજું તો કાંઈ ઓપ્શન જ નથી યાર. હાલો તો બસ આવે ને રાહ જોઈ, બીજું તો શું હવે કંટાળા. હજી એમ કહીએ કે 12 આવશે. હું કંટાળો, હું જાઉં ઘરે. 12 તો વાગી ગયો કાકા. ક્યારે આવે ને પછી ક્યારે પોગાડે? 3 વાગે પોગાડે. એટલા કરતાં ઘરે જઈને માંગી આરામ કરી લઉં. કાલે સવારે 6 વાગે એનાથી પછી કલાકે એટલે ઉપાધિ નથી. હવે અત્યારે હવે ઘરે વયો જવું, બીજું તો હું હવે કંટાળો આવે. પેલા ફોન કર્યો તો બપોરે તો 10:30નો ટાઈમ દીધો. તો 10:30નો ટાઈમ દીધો એ આપણે 11:30 થયા. હવે 12 વાગશે કાકા, હજી ન આવી. હવે હું તો કંટાળ્યો યાર. એ તો ભૂખ લાગી, કંઈ ખાધું નથી. દિલ સે બુરા લગતા હે ગાઈઝ, આપ લોગ બી જાનતે હો. હવે ભાઈબંધ જે મેખવાયો તો એ જ પાછા તેડો આવે. હવે એ આવે પછી હવે પાછા વયા જાય ઘરે. પછી તો હું 11:30 જો દેખાણું 11:30 હજી બસ જ ન હોય. હવે હું કંટાળ્યો, હવે આવે એની રાહે. આવે એટલે ડાયરેક્ટ હું નીકળું. થાય ગયું એક તો નીંદરે આવે, આંખ ભરી કેરુંનો વિચારું આરામ કરવાનો. તો હવે શું કરવું? હાલો તો ભાઈબંધ આવે પછી મળી નહીં. હા બસ આવી 5 મિનિટ નથી ઉપડીએ ગઈ. જો બસ આવી 5 મિનિટે નથી ઉપડી ગઈ. આપણે આટલી રાહ જોઈ તો પાછા એમ જગ્યા નથી. કાકા ફાયદો હું ફૂલ ભરેલી છે. એક તો એટલી ભરેલી છે ને પાછી ઊભું રહીને જવાનું એ કે જામનગર ભાઈ સાહેબ. હવે હું થાક્યો, હવે આપણામાં તેવડ નથી યાર. કેટલા અમે રાહ જોઈને થાય કે હવે મારો ભાઈબંધ આવે એટલે ખાયો કે ઘર ભેગા થાય. ઘરે જઈને સૂઈ જઈશ, તો ખાવાની ઈચ્છા નથી. પાણી પીને સૂઈ જાય છે. થાક્યો મેં એક આંખું એટલી ભરે, કેમ કે ઉજાગરો તો જો કે નથી પણ નીંદર આવે. ઓલો આવે પછી ભેગા થાય પછી. તો શું કે મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. અત્યારમાં જઈએ બસ સાટું. નવા બસ સ્ટેન્ડ જાઉં કે જૂના બસ સ્ટેન્ડ એને સમજાતું, કેમ કે હવે અત્યારે આવશે કે નહીં ખબર નથી. હવે જાઉં શું કરવું અત્યારમાં, મારું મગજ ઉઠતું નથી. તો હું ઉઠો મોટું તો એમ નીકળી ગયું સીધો. હાલો મારી નહીં રાતો. હાલો હવે અત્યારે જાય તો જૂના બસ સ્ટેન્ડ, કે પછી જૂના બસ સ્ટેન્ડે આવશે તો ખરી બસ. અત્યારે ત્યાં જાય હું વહેલો નીકળી ગયો. એમાં માસે કરતા કાકા કેટલા એવા ઉપર થઈ. હજી 5:28 થઈએ. બસ 6 વાગ્યાનું મને કીધું હતું. એ ક્યાં નવા બસ સ્ટેન્ડે 6 વાગ્યાનું કીધું હતું. તો અહીંયા તો મોડી જ આવશે. તો હું નીકળી ગયો તો હું જઈ આવી. બીજું હાલો ડાયરેક્ટ બસ સ્ટેન્ડે બેસી. બીજું તો બસ સ્ટેન્ડે તો પહોંચી ગયા, પણ અત્યારે બસ હજી આવી નથી કે હોય તો ખબર નહીં. અહીંયા તો કંઈ છે નહીં, પૂછપરછ છે કોઈ દેખાતું નથી. પૂછવું છે ને જોતા આવ્યું કદાચ દેખાતો ભાઈ દેખાય તો પૂછી લેવાનું. કોઈ દેખાતું જ નથી, એમાં કોઈ નથી. કોઈ છે નહીં કે બસ કદાચ હમણાં આવે તો થોડીક વાર બેસી. બીજું શું આવવાનું અત્યારે તો ફાઇનલ જ છે. હાલો બસની રાહ જોઈએ પછી મળી.
ઊભા ઊભા બસની રાહ જોઈ. ઓલી સાઈડ જો ભાઈ સાહેબ, અલગ જ વાતાવરણ. આવું જોવાની મોજ આવે સવારમાં. બસની રાહ જોઈ, બસ આવે એટલે ખાવકા નીકળી. હવે કંટાળો આવે યાર ઊભા ઊભા. હાલો બાકી બસ આવે ત્યારે ભેગા થાય. હાલો બસ આવી ગઈ, જગ્યાએ મળી ગઈ, બી ગયા બસમાં. બાકી સીન અત્યારે થોડોક એવું લાગતું છે. વિલર નથી થાય ને ઉઠીને આવ્યો અમારે યાર. હાલે તો હાલો ડાયરેક્ટ રસ્તામાં તો નહીં, ડાયરેક્ટ જામનગર જ પહોંચે. નવું બસ સ્ટેન્ડ કાલે જે આપણે રાહ જોઈને થાય છે ને, કાલે રાહ જોઈને થાય કા 12 વાગ્યા પર તો ન આવ્યું. એ જઈ હવાના 6 વાગે પહોંચી ગયો. પછી ભેગા થાય. ઘડીક થઈને ભૂલી જાય બારી બંધ નથી કરતો. ઘડીક થઈને ભૂલી જાય. ઠંડો પવન આવે. કિલોમીટર પછી હાલ જામનગર કોચિંગ ભેગા થાય. એન્ટર થઈ ગયા છે જામનગર. આવી ગયું જામનગર. હાલો પહોંચી ગયા ફાઇનલી વિલાસનગરની ગાડીએ. ન્યૂ પાસે જામનગર ડાયરેક્ટ ઘર ભેગા સાયકલિંગ કરી સવારમાં. હવે ડાયરેક્ટ ઘરે જશી. ઘરે જઈને સરપ્રાઈઝ દેશી. મેં મારા પપ્પાને ખાલી ખબર છે, મારા મમ્મીને એ લોકોને, બાકી મારા કાકાને એ લોકોને કોઈને મેં કીધું જ નથી કે હું આવું છું. મેં કીધું છે કે રજા નથી. કાંઈ આવું ઘરે એને સરપ્રાઈઝ આપું. બાકી જે વિડીયો લાઈક ન કર્યો, વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, બાકી બ્લોગ એન્જોય કરો. હાલો હું ડાયરેક્ટ હવે ઘરે ભેગા થાય. આજે રામનવમી છે, તો પહેલાં તો સૌથી તમને બધા લોકોને શ્રી રામનવમીની હાર્દિક શુભકામના. તમને ને તમારા પરિવાર લોકોને જય શ્રી રામ. મારા તરફથી તમને ને તમારા પરિવાર લોકોને શ્રી રામનવમીની હાર્દિક શુભકામના. ને હવે થોડોક ટાઈમમાં આવશે હનુમાન જન્મોત્સવ. તો જે અત્યારે સેલિબ્રિટીને એ બધા છે એ સ્ટોરીની લગાવશે હનુમાન જયંતિ. તો મારી બધાને એટલી જ વિનંતી છે, તમે સ્ટોરી સ્ટેટસ મેકો, પણ હનુમાન જયંતિ નહીં, હનુમાન જન્મોત્સવ આવશે. કેમ કે જયંતિ એમની મનાવી જાય જે પરલોક પામ્યા હોય. બાકી હનુમાનજી તો હજી આપણી સાથે છે ને હજી આ કલિયુગમાં છે. તો મારી આટલી જ વિનંતી છે કે તમે હનુમાન જયંતિ નહીં, હનુમાન જન્મોત્સવ યાદ રાખો બસ. બાકી હવે ઘરે પહોંચી મળી નિરાતે. આવી ગયું એમનું ઘર. હવે રિએક્શન જોવાના છે. એ ભયો જતું કાકા વાહન ન થાય, બીજું તો નહીં સવારમાં. હાય બોલ બોલ. જય માતાજી. જય માતાજી. પહોંચી ગયા. જય જીગુ. હાય જય દ્વારકાધીશ. પિલા
चल आकाशीत कैसा लगा? अच्छा लगा। क्या मार काका नहीं क्या? काका नहीं क्या? उठाए આવું રે હેલો માં કાકાની ઉતાર ને ઉઠાતી યાર રિએક્શન લેવાના જબરા મેં તો રૂચે રચે હો કાકો જય માતાજી જય માતાજી હાલા ઉઠાડી દીધા કાકાને હવે નાસ્તો બાસ્તો કરી પેલા તો મોઢું તો બે હું થાય ખોયા સુઈ ગયો તો મસ્ત હાલો મળી નહીં રાખે જામનગર થી જઈ અરે મોરબી તો જઈ અલવિદા મારા ભાઈનો બાઇક સુપર બાઇક વિધાઉટ ગેર જઈએ ઘરે હાલો મોરબી આપણી ઉડેમાં ધનોમાં ઉડે નખાવી દીધું ભાઈ સાહેબ હાલો મળી નીકળી હાલો દૂધ લેવાનું હતું દૂધ લઈ લીધું ઘરે જાય થોડોક વાર આરામ કરશી આજુબાજુ થાકી ગયો રિક્ષામાં વધારે જ શી ખબર વાંહે બેઠો તો નકર તો આગળ બેઠો હોય તો એમ થાય કે વાંધે થાક નથી લાગતો આજે તો વાંહે સીટમાં હરતી જગ્યા મળ્યું તો યાર હું થાકી ગયો કાંઈ સમજાણું નથી હલો ડાયરેક્ટ ઘરે બેઠો હે આપણે ધનનો પડી હાલો ઘરે પહોંચી ગયું હાલો તો આજના માટે આટલું જ તો મળી નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળી નેક્સ્ટ વિડીયો